નમસ્કાર વિદ્યાર્થીઓ, 8મા ધોરણના ગણિત વિષય એમાં આપણે છેલ્લે ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું, એટલે કે આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 3 પૂરા થઈ ગયા છે. હવે વિદ્યાર્થીઓ ચોથું ચેપ્ટર છે એ આપણે લાસ્ટમાં કરશું, કારણ કે રચનાઓને રિલેટેડ છે. આજથી આપણે ચેપ્ટર નંબર 5 છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5 જેનું નામ છે વિદ્યાર્થીઓ માહિતીનું નિયમન. તમે જાણો છો કે આપણી પાસે ઘણા બધા પ્રકારની માહિતી હોય. દાખલા તરીકે તમારો 8મા ધોરણનો ક્લાસ છે એ બધા વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી, બધા વિદ્યાર્થીઓના વજનની માહિતી, બધા વિદ્યાર્થીઓએ જે છેલ્લે ટેસ્ટ ભરી હોય એના ગુણની માહિતી, આવી તો કેટલી બધી માહિતી વિદ્યાર્થીઓ આપણી પાસે હોય. તો આ બધી જે કંઈ પણ માહિતી છે, બરાબર, એ માહિતી વિશે મારે એના નિયમન વિશે આજે તમને વાત કરવી હોય તો વિદ્યાર્થીઓ સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે માહિતી કોને કહેવાય? તો માહિતીની વ્યાખ્યા વિદ્યાર્થીઓ એમ કહી શકાય કે કોઈ પણ કાર્યના અવલોકનો પરથી મેળવેલ પરિણામોનો સમૂહ, એટલે એને કહેવાય માહિતી, જેને અંગ્રેજીમાં આપણે ડેટા કહીએ છીએ. કોઈ પણ કાર્ય તમે કરો એના અવલોકન ઉપરથી મેળવેલ પરિણામ, આ પરિણામનો સમૂહ, એટલે એને વિદ્યાર્થીઓ આપણે શું કહીએ છીએ? માહિતી. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણમાં કહી દઈએ કે ધોરણ 8 એના વિદ્યાર્થીઓ, બરાબર, એક કાર્ય છે ને 8મા ધોરણના વિદ્યાર્થીઓનું, એની ઊંચાઈ, તો કે 8મા ધોરણના વિદ્યાર્થીઓની ઊંચાઈ છે એ એનું પરિણામ છે, એનો સમૂહ, એટલે આપણે એને શું કહીએ છીએ? માહિતી. બીજું કહું, ગણિત વિષયના ગુણ, બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણ મેળવીએ કે કેટલા ગુણ આવ્યા, તો એને શું કહેવાય? માહિતી. તો વિદ્યાર્થીઓ માહિતી એવું હોય કે એક બે જણાની ન હોય, ઘણી બધી હોય. તો આ ઘણી બધી માહિતીને આપણે ટૂંકમાં દર્શાવી હોય ને, તો 7મા ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા, એને કહેવાય આલેખ. તો એ લીટી લખું છું, માહિતીને ટૂંકમાં અને સરળતાથી દર્શાવવા કેનો ઉપયોગ થાય છે? તો કે આલેખ વપરાય છે. તમે 7મા ધોરણમાં 3 પ્રકારના આલેખ ભણી ગયા હતા. એ 3 પ્રકારના આલેખ હું તમને થોડાક યાદ કરાવું છું, અને એની આપણે અહીંયા પણ જરૂર પડશે. પહેલો આલેખ છે ચિત્ર આલેખ. તો કે કોઈ પણ માહિતીના ચોક્કસ સમૂહ માટે કોઈ ચિત્ર દોરીને તેને ચિત્ર આલેખ સ્વરૂપે રજૂ કરી શકાય. વિદ્યાર્થીઓ ઘણીવાર એવું હોય છે કે માની લ્યો કે મારે એવું નક્કી કરવું હોય કે ભાઈ કોઈ પણ શાળાની અંદર ક્લાસમાં વિદ્યાર્થીની સંખ્યા, તો કે 8મા ધોરણમાં આપણે એવું વિચારીએ કે 100 વિદ્યાર્થીઓ છે, તો વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થી બરાબર આપણે શું ધાર લઈએ? તો કે એક ચિત્ર ધાર લઈએ. તો 10 ચિત્ર હું દોરું તો 10 ચિત્ર એટલે તમે સમજી જાઓ કે એક ચિત્રમાં 10 વિદ્યાર્થી, તો 10 ચિત્ર એટલે 10 10 100 વિદ્યાર્થી, બરાબર છે. માની લ્યો કે 150 વિદ્યાર્થી હોય તો 15 ચિત્ર દોરવાના, 200 વિદ્યાર્થી હોય તો 20 ચિત્ર દોરવાના, એક ચિત્ર બરાબર 10 વિદ્યાર્થી, એવું આપણે ધારી લીધું છે. તો આવી રીતે તમે જુઓ તો ચિત્ર આલેખ દોરીએ ને, તો ભાઈ જે કોઈ પણ વ્યક્તિ આલેખ જોશે ને, એને આલેખ વાંચવામાં સરળતા રહેશે, એને એમાં રસ પડશે, એને સમજાઈ જશે. પણ એ જ માહિતી વિદ્યાર્થીઓ તમે શું કરો? તો કે આલેખની બદલે આમ નામ લખી નાખો, તો એ કોઈને વાંચવામાં રસ પડતો નથી. તો એમ તમે જુઓ તો ચિત્ર આલેખ છે ને એ શું થઈ જાય? અગત્યનો થઈ જાય. તો વિદ્યાર્થીઓ ચિત્ર આલેખ પછી બીજો આલેખ આવે છે, એ છે લંબ આલેખ. બરાબર ને? તો મારે એમ કેવું પડે
કે સમાન પહોળાઈ ધરાવતા લંબ દોરીને કોઈ પણ માહિતી માટે લંબાલેખ દોરી શકાય. બરાબર, પહોળાઈ સમાન રાખવાની, 1 સેમી રાખો, 2 સેમી રાખો, એમ સમાન રાખવાની. પહોળાઈ સમાન રાખી અને તમે શું દોરી શકો છો? લંબાલેખ દોરી શકો છો કોઈ પણ માહિતી માટે. પણ વિદ્યાર્થીઓ, ક્યારેક એવું બને કે લંબાલેખની બદલે આવે દ્વિલંબ આલેખ. દ્વિ એટલે 2. તો હું એમ લખી શકું ને કે જ્યારે કોઈ એક જ આલેખ પત્ર ઉપર 2 માહિતીના આલેખ સાથે દોરવા હોય તો શું વપરાય છે? દ્વિલંબ આલેખ. મારે ઘણીવાર એવું કરવું હોય કે આવક અને જાવક, જાન્યુઆરી મહિનાની આવક કેટલી અને જાવક કેટલી, ફેબ્રુઆરી મહિનાની આવક કેટલી અને જાવક કેટલી, માર્ચની આવક અને જાવક. તો વિદ્યાર્થીઓ, આવા પ્રકારની માહિતી હોય કે એક જ આલેખ પત્ર ઉપર એક સાથે 2 માહિતી આપવી છે તો એને આપણે શું કહેશું? દ્વિલંબ આલેખ. તો ફરીથી એકવાર જોઈ લ્યો. માહિતી એના કોઈ પણ કાર્યના અવલોકનો પરથી જે મેળવેલો પરિણામ છે એના સમૂહને શું કહેવાય? માહિતી. માહિતીને ટૂંકમાં ને સરળતાથી દર્શાવવા શું વપરાય છે? આલેખ. અને તમારે કેટલા આલેખ ભણવાના છે? 3. ચિત્ર આલેખ, લંબ આલેખ અને દ્વિલંબ આલેખ. તો હવે આપણે માહિતીમાં આગળ વધીએ. હવે વિદ્યાર્થીઓ, આપણે થોડીક વ્યાખ્યાઓ જોઈએ જે આપણને આગળ દાખલાઓમાં કામ લાગશે. પહેલી વ્યાખ્યા છે અવલોકન કોને કહેવાય? તો કે તપાસ હેઠળની વસ્તુ કે એકમ એની સાથે સંકળાયેલ ચલના લક્ષણનું માપ, એટલે એને શું કહેવાય? અવલોકન. તમે જે વસ્તુની તપાસ કરો, બરાબર, તમે જે તપાસનું કાર્ય કરશો એની સાથે સંકળાયેલું જે ચલ લક્ષણ છે એ ચલ લક્ષણના માપને શું કહેવાય? એનું અવલોકન કહેવાય. હું તમને એમ કહું, કોઈ વિદ્યાર્થીઓનું વજન આપણે ચેક કરીએ છીએ, કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર આપણે ચેક કરીએ છીએ, બરાબર, તો એ જે તમે ચેક કરો છો, બરાબર, એનું વજન છે, એની ઊંચાઈ છે, એના વિષયના માર્ક છે, તો એ બધાને આપણે શું કહેશું? અવલોકન. અને આવા ઘણા બધા વ્યક્તિના અવલોકનો ભેગા થઈને વિદ્યાર્થીઓ, તો એ બધા અવલોકનો ભેગા થાય એટલે એને અવલોકનનો શું કહેવાય? સમૂહ. તો અવલોકનના સમૂહ માટે કયો શબ્દ છે? માહિતી. માહિતીની એક વ્યાખ્યા આપણે અગાઉ શીખી ગયા કે નહીં? તો આ વિદ્યાર્થીઓ, માહિતીની કઈ વ્યાખ્યા છે? બીજી વ્યાખ્યા. માહિતીની વ્યાખ્યા બીજી સાંભળી લ્યો ફરી એકવાર. અવલોકનોના સમૂહને શું કહેવાય છે? માહિતી કહેવાય. ઓલી વ્યાખ્યા શૈલી હતી, આ પણ શૈલી છે. હવે આવે છે પ્રાપ્તાંક. તો કે વિદ્યાર્થીઓ, તમે જે વસ્તુ ઉપર અવલોકન કરો એની તમને કિંમતો તો મળશે કે નહીં? માની લ્યો કે તમે 10 મિત્રો હોય અને 10 મિત્રોના આપણે એમ વિચારીએ કે અઠવાડિયાનો ખર્ચ કેટલો? તો કે પેલા વિદ્યાર્થી અઠવાડિયામાં 20 રૂપિયા વાપરા, બીજા વિદ્યાર્થીઓએ 50 વાપરા, ત્રીજા વિદ્યાર્થીઓએ 10 રૂપિયા વાપરા, ચોથા વિદ્યાર્થીઓએ કાંઈ નથી વાપર્યું, 0 રૂપિયા. તો વિદ્યાર્થીઓ, આમ તમે જુઓ તો 7 દિવસ જે છે એનો ખર્ચ જે છે એની તમે માહિતી લખો ને, તો એની એક એક રકમ એને આપણે શું કહીએ છીએ? એનો પ્રાપ્તાંક કહીએ છીએ. એ બધી માહિતીનો સમૂહ, બરાબર, એટલે એ માહિતી છે. એના એક એક ભાગને શું કહેવાય છે? પ્રાપ્તાંક. ચલ લક્ષણ ઉપર મળતા અવલોકનની કિંમત, એટલે જે એક એક કિંમત છે ને, પર્ટિક્યુલર કિંમત, એ કિંમત માટે આપણે કયો શબ્દ વાપરશું? પ્રાપ્તાંક વાપરશું. હવે આવે છે માહિતીનો વિસ્તાર. વિસ્તારને અંગ્રેજીમાં વિદ્યાર્થી શું કહેવાય? રેન્ક કહેવાય. રેન્જ. રેન્જ એટલે વિસ્તાર. તો વિસ્તાર માટે છે ને વિદ્યાર્થીઓ, આર નામનો સંકેત વપરાય છે. તો વિસ્તારની વ્યાખ્યા શું થાય? તો કે મળેલા પ્રાપ્તાંકો પૈકી, એટલે કે તમે જે કંઈ પણ પ્રાપ્તાંક મેળવો છો એ પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક, મહત્તમ એટલે મોટામાં મોટો, અને ન્યૂનતમ પ્રાપ્તાંક, ન્યૂનતમ એટલે નાનામાં નાનો, આ બંને પ્રાપ્તાંક વચ્ચેનો જે તફાવત છે એટલે કે બાદબાકી છે એને માહિતીનો શું કહેવાય?
વિસ્તાર કહેવાય. હવે તમે 10 મિત્રો હોય અને અઠવાડિયાના બધાએ કેટલા રૂપિયા વાપરાય આપણી પાસે માહિતી હોય 10 ની, તો વિદ્યાર્થીઓ વધુમાં વધુ માની લો કોઈ વિદ્યાર્થીએ 100 રૂપિયા વાપરા અને ઓછામાં ઓછા કોઈ વિદ્યાર્થીએ 10 રૂપિયા વાપરા, તો વધુમાં વધુ એટલે એને શું કહેવાય? મહત્તમ. અને ઓછામાં ઓછું એટલે શું કહેવાય? ન્યૂનતમ. તો 100 અને 10 એનો તફાવત એટલે બાદબાકી કરી દો, તો કે 100 માંથી 10 જાય તો કેટલા વધે? 90 વધે. તો એ 90 ને આપણે શું કહીએ છીએ? વિસ્તાર કહીએ છીએ. હજી એક વિસ્તારનું ઉદાહરણ આપો વિદ્યાર્થીઓ. 8 7 2 5 10 12 18 ને 14. આમાં મોટા મોટી રકમ કઈ છે? 18. નાનામાં નાની કઈ છે? 2. તો રેન્જ બરાબર 18 માંથી 2 જાય તો કેટલા વધે? 16 વધે. તો આવી રીતે તમે કોઈ પણ માહિતીનો શું ગોતી શકશો? વિસ્તાર ગોતી શકશો. વિદ્યાર્થીઓ તમને ખબર છે માહિતીના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. પહેલી માહિતી એને કહેવાય સંખ્યાત્મક માહિતી. બીજી માહિતી એને કઈ કહેવાય? ગુણાત્મક માહિતી. હવે હમણાં મેં જેટલા પણ ઉદાહરણ લીધા ને એ બધા સંખ્યાત્મક જ હતા. કા યાદ કરો ને? બરાબર. કોઈ વિદ્યાર્થીની ઊંચાઈ છે, કોઈ વિદ્યાર્થીનું વજન છે, બરાબર, તમે વાપરેલા પૈસા છે, એ બધી માહિતી સંખ્યામાં આપણે દર્શાવી શકીએ. તો સંખ્યામાં દર્શાવી શકીએ તો સંખ્યાત્મક માહિતી. પણ વિદ્યાર્થીઓ ઘણીવાર તમને ખ્યાલ છે સંખ્યાની બદલે ગુણાત્મક માહિતી આવે. ગુણાત્મક માહિતી એટલે તો કે તમે કોઈ કાર્ય કર્યું હોય, ટેસ્ટ ભરી હોય, તો અમે તમને માર્ક ન આપીએ પણ એની બદલે ગુણાંકન આપીએ. ગુણાંકન એટલે ગ્રેડ. તમારા પરફોર્મન્સ માટે કેવું? તો કે સારું, વધુ સારું, બરાબર ને? ગુડ, વેરી ગુડ, એક્સેલન્ટ, એવું બધું આપતા હોય ને, તો એ માહિતી જે છે ને સંખ્યામાં દર્શાવી નથી. તો એ માહિતીને ક્યાં દર્શાવીએ છીએ? ગુણમાં. એટલે ગુણાત્મક માહિતી જે છે એ કહી શકાય. તો યાદ રાખજો, તમને હેતુલક્ષીમાં પૂછી શકે કે માહિતીના કેટલા પ્રકાર? તો કે 2. કયા કયા? સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. હવે વિદ્યાર્થીઓ જાજી બધી માહિતી ભેગી થાય તો ઈ માહિતીને મેં હમણાં જ કીધું કે સરળતાથી સમજવા આલેખ દોરે. પણ આલેખ પહેલા વિદ્યાર્થીઓ એનું વર્ગીકરણ કરવું પડે. કારણ કે બધી માહિતીને આલેખમાં કેવી રીતે સમાવિષ્ટ કરવી? તો કે વર્ગીકરણ કરીને. તો માહિતીને સંખ્યા અનુસાર કે એના ગુણધર્મ અનુસાર જો જુદા જુદા વર્ગો કે સમૂહમાં આપણે વેચી દઈએ ને, તો એ વેચવાની ક્રિયા એને આપણે વિદ્યાર્થીઓ શું કહીએ છીએ? વર્ગીકરણ. વર્ગીકરણથી આલેખ દોરવો સહેલો પડે, વર્ગીકરણથી એને સમજવું પણ આપણને સહેલું પડે. ક્રિકેટમાં તમે જોવો છો ને, ક્રિકેટમાં વિદ્યાર્થીઓ નીચે x અક્ષ અને y અક્ષ દોરીને આલેખ દોરી દીધો હોય. નીચે ઓવર આપી હોય અને ઉપર રન આપ્યા હોય, બરાબર ને? પછી આમ આલેખનો લીટો આમ ઉપર જાતો હોય. એટલે કેટલી ઓવરમાં કેટલા રન થયા અને વચ્ચે ટપકા કર્યા હોય એ ખબર પડે આપણને કે એમાં વચ્ચે વચ્ચે ક્યારે ક્યારે કયો ખેલાડી આઉટ થયો. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આલેખ એ અગત્યના છે માહિતીના નિયમન માટે, અને આલેખને સમજવા હોય તો વર્ગીકરણ અગત્યનું છે. બીજું, આવૃત્તિ કોને કહેવાય? તો કે આવૃત્તિ વિતરણનો જે દરેક વર્ગ હોય એમાં કેટલાક પ્રાપ્તાંક હોય, બરાબર ને? ઈ દર્શાવતી જે સંખ્યા છે ને એને શું કહેવાય? વર્ગીકરણ. બરાબર. એની આવૃત્તિ. હું તમને એમ કહું 40 ગુણનું તમારું પેપર હોય તો 0 થી 10 ઈ એક વર્ગ કહેવાય. એમાં કેટલા વિદ્યાર્થી આવ્યા? તો કે 0 થી 10 માર્ક આવ્યા એવા 2 જણા. તો ઈ 2 શું છે? આવૃત્તિ છે. 10 થી 20 માં વચ્ચે આવ્યા હોય એવા કેટલા જણા? તો કે 8 જણા. એ આવૃત્તિ છે. 20 થી 30 વર્ગ એની વચ્ચે આવ્યા કેટલા જણા? તો કે 27 જણા. એ આવૃત્તિ છે. અને 30 થી 40 માં આવ્યા હોય એવા કેટલા જણા? તો કે 50 જણા. તો એ પણ આવૃત્તિ છે. તો વિદ્યાર્થીઓ એક સાઈડ વર્ગ આવે અને બીજી બાજુ એની જે કિંમત છે એને આપણે શું કહેશું? એની આવૃત્તિ કહેશું. હવે આવે છે આવૃત્તિ વિતરણ. છેલ્લી વ્યાખ્યા. સંખ્યાત્મક માહિતી એના ચલના મૂલ્યો અને એને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી જે ગોઠવણી છે એ બંનેનો કુલ સમૂહ એને આખાને આપણે શું કહેશું? આવૃત્તિ વિતરણ. સ્વાધ્યાય આપણે 5.1 હમણાં જે ચાલુ કરીએ છીએ એમાં વિદ્યાર્થીઓ વર્ગીકરણ અને આવૃત્તિ વિતરણ બે આપણે જોઈશું. હવે આપણે વિદ્યાર્થીઓ થિયરી પૂરી કર્યા પછી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય 5.1 એમાં આપણને કીધું છે પહેલો દાખલો, નીચેની માહિતીમાંથી
કઈ માહિતી દર્શાવવા તમે સ્તંભ આલેખનો ઉપયોગ કરશો? વિદ્યાર્થીઓ, જો તમે આલેખ દૂર દૂર દોરો ને તો એને લંબ આલેખ કહેવાય, અને તમે ઈ જ આલેખ છે એને નજીક નજીક દોરો, બરાબર, સમાન પહોળાઈના, બરાબર, પાસ પાસે, તો એને સ્તંભ આલેખ કહેવાય. તો તમે સ્તંભ આલેખ કેમાં વાપરી શકો? તો કે જેની અંદર તમે માહિતીને વર્ગમાં વર્ગીકૃત કરી શકો ને એના માટે સ્તંભ આલેખ વપરાય. પેલું આપ્યું છે એ ટપાલીની થેલીમાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રોની સંખ્યા. હવે વિદ્યાર્થીઓ, પત્રોની સંખ્યાને આપણે વર્ગમાં વર્ગીકૃત ન કરી શકીએ. 0 થી 10, 10 થી 20 એમ ન હોય. એમાં તો એમ હોય, આ વિસ્તાર તો એના આટલા પત્રો, આ વિસ્તાર તો એના આટલા પત્રો, આ વિસ્તાર તો આટલા પત્રો, એટલે કે એને વર્ગમાં વર્ગીકૃત કરી શકાતી નથી. પેલી માહિતીનું વર્ગીકરણ વર્ગમાં ન થઈ શકે, એટલે પેલી માહિતી માટે સ્તંભ આલેખ ન દોરી શકાય. રમત ગમતમાં સ્પર્ધકોની ઊંચાઈ, એનું વર્ગીકરણ થઈ શકે, બરાબર, કે આટલાથી આટલા સેન્ટીમીટરના આટલા વિદ્યાર્થી, આટલાથી આટલા સેન્ટીમીટરના આટલા વિદ્યાર્થી, એટલે કોઈ પણ સ્પર્ધકો હોય ને એની ઊંચાઈનું વર્ગીકરણ થઈ શકે, એટલે કે એનો સ્તંભ આલેખ દોરી શકાય. 5 કંપનીઓ એના દ્વારા ઉત્પાદિત થયેલ કેસેટની સંખ્યા, એનું વર્ગીકરણ ન થાય. એનું તો ખાલી એમ લખી શકાય કે પહેલી કંપની એને આટલી કેસેટ, બીજી કંપનીનું ઉત્પાદન આટલી કેસેટ, ત્રીજી કંપનીનું ઉત્પાદન આટલી કેસેટ, એટલે 5 કંપની એને એનું ઉત્પાદન, તો એનું પણ વર્ગીકરણ ન થાય વર્ગમાં, એટલે એનો પણ સ્તંભ આલેખ બનતો નથી. હવે ડી કીધો છે, રેલવે સ્ટેશને સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં મુસાફરોની સંખ્યા. વિદ્યાર્થીઓ, એનું વર્ગીકરણ થઈ શકે. કેવી રીતે? તો કે સવારે 7 થી 9 માં આટલા મુસાફર, 9 થી 11 માં આટલા મુસાફર, 11 થી 1 માં આટલા મુસાફર આવ્યા જેણે મુસાફરી કરી, તો એનું વર્ગીકરણ છે તે થઈ શકે. તો આપણે લખવું પડે, અહીં બી અને ડી એના માટે આપણે સ્તંભ આલેખ દોરી શકીએ, બરાબર ને? શા માટે? કારણ કે તેનું વર્ગમાં વર્ગીકરણ શક્ય છે. જ્યારે એ અને સી એનું વર્ગમાં વર્ગીકરણ શક્ય નથી, તેથી તેના આપણે સ્તંભ આલેખ ન દોરી શકાય. અહીંયા આપણો વિદ્યાર્થીઓ પહેલો દાખલો છે તે પૂરો થાય છે. હવે દાખલા નંબર બીજો, જેમાં આપણે વર્ગીકરણ એ આવશે અને એના આલેખો આવવાના છે. ચાલો, બહુ સરસ દાખલો છે. એક દુકાનદાર પોતાનું જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે એની ઉપર આવતા પુરુષો એના માટે એમ વાપરે છે, મેન. સ્ત્રીઓ એટલે વુમેન માટે W વાપરે છે, છોકરા એટલે બોયઝ માટે B વાપરે છે, અને છોકરીઓ એટલે ગર્લ્સ માટે G વાપરે છે, બરાબર? કે ભાઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કેટલા લોકો આવે છે, પુરુષો, સ્ત્રીઓ, છોકરાઓ કે છોકરીઓ, અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી તમારે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરવાનું અને લંબ આલેખ તૈયાર કરવાનો છે, બરાબર ને? તો ચાલો ને આપણે પેલા કોષ્ટક તૈયાર કરીએ. વિદ્યાર્થીઓ, કોષ્ટક બનાવો ને ત્યારે એની અંદર જુઓ આવી રીતે લખાય. અહીંયા લખાય પુરુષો એના માટે M, સ્ત્રીઓ એના માટે વુમેન W, છોકરાઓ એના માટે બોયઝ એટલે B, અને છોકરી તો ગર્લ્સ એટલે G, બરાબર? આવી રીતે માહિતી અપાય. અહીંયા લખાય આવૃત્તિ ચિહ્નો, અને વિદ્યાર્થીઓ અહીં છેલ્લે આપણે શું આપશું? આવૃત્તિ આપી દેશું, અને અહીંયા એનો કુલ ટોટલ કરી નાખશું. રેડી? ચાલો આપણે શરૂ કરીએ. આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ, અને આ એનો શું છે? કોઈ પણ વર્ગ છે, સમૂહ છે, સમૂહ લખી નાખીએ, સમૂહ. ચાલો આપણે શરૂ કરીએ. તમે ધ્યાન રાખજો. WWW, તો W છે ને વિદ્યાર્થીઓ, એમાં આપણે 3 લીટા કરશું, બરાબર? WWW. પછી GB, તો એક G માં અને એક B માં. સરળતા માટે આપણે લીટી કરી લઈએ એટલે આપણને એ યાદ રહે. પછી WWM, WWM. તમે જુઓ મેં શું કર્યું? 4 લીટા પછી 5મો લીટો આવે ને તો આમ ત્રાસો કરવાનો, એટલે આ 5 નું એક બંચ ગણાઈ જાય ને, 5મું આવે ત્યારે હો.
GG તો GG એટલે છોકરીઓ, MM એટલે મેન, WWW. તો વિદ્યાર્થીઓ જુઓ 5 ના બંચ પછીનું બંચ આમ થોડુંક દૂર આપવું પડે. ફરીથી W એટલે ફરીથી અહીંયા એક લીટો કરી દઉં. GBM, G એટલે ગર્લ્સ, B એટલે બોયઝ, M એટલે પુરુષ. GBM. પછી WB, W એટલે અહીંયા 4 પછીનો પાંચમું અને W પછી કોણ હતું? B. પછી GG તો GG એટલે ગર્લ્સ, પાંચમું એટલે ત્રાસો લીટો ને અહીંયા M એટલે કેમાં આવે? પુરુષોમાં પાંચમો લીટો ત્રાસો. WW એટલે પાછું અહીંયા આપી દો MM. ફરીથી W અને બીજી વાર W એટલે પાછું અહીંયા બે વાર આપી દો M એટલે અહીંયા એક લીટો, W તો અહીંયા પાંચમો ત્રાસો લીટો. BWG M, B એટલે અહીંયા, W એટલે આપણે સ્ત્રીઓ વુમેન, BW પછી GM, G એટલે ગર્લ્સ અને M એટલે કોણ આવે? પુરુષો. WWW કેટલી વાર છે? W 4 વખત, 4 વખત એટલે 1 2 3 અને 4. રેડી ને? પછી GWMM, G એટલે અહીંયા, W એટલે અહીંયા અને MM. હાલો છેલ્લી લાઈન WW MWG, M એટલે મેન, W એટલે વુમેન અને G એટલે ગર્લ. WMG, W એટલે વુમેન, M એટલે મેન અને G એટલે ગર્લ. પાછું WMM, B એટલે બોયઝ, GGW, GG એટલે કોણ થઈ જાય? ગર્લ્સ અને W એટલે કોણ થઈ જાય? સ્ત્રીઓ. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા આગળ તમે જે કંઈ પણ ગણતા ગયા એનો ટોટલ કરવો પડે આપણે. 5 10 15 ને 1 એટલે કેટલા થઈ જાય છે? 16. 5 10 15 20 25 ને 2 કેટલા થઈ જાય? 27. અહીંયા કેટલા થાય છે? 5 અને 5 ને 5 10 ને 2 કેટલા થઈ જાય છે? 12. આનો ટોટલ કરો તો વિદ્યાર્થીઓ જોઈએ આપણે કેટલા થાય? 6 1 6 6 2 12 6 3 18 19 20 નો 0 વધી 2 3 4 5 ને 1 6. ટોટલ કેટલો થયો? 60. આવી રીતે જો તમને નો ગણવું હોય તો તમે એવું ગણી શકો. પહેલા બધાય W ગણીને લખી નાખો, પછી બધાય G ગણી લ્યો, પછી બધાય B ગણી લ્યો, પછી M ગણી લ્યો. એવી રીતે કરો તોય ચાલે. મને આવૃત્તિ વિતરણનું કોષ્ટક દોરી દેવાનું છે. હવે આપણે શું દોરીએ છીએ વિદ્યાર્થીઓ? એનો લંબાલેખ દોરીએ છીએ. લંબાલેખ માટે વિદ્યાર્થીઓ આપણે એવું કરશું, આ સાઈડ x અક્ષ અને y અક્ષ દોર નાખશું. એક બાજુ દોરીએ x અક્ષ અને ઊભી હરોળ એટલે y અક્ષ અને આડી હરોળને શું કહીએ છીએ? x અક્ષ. x x ડેશ y y ડેશ. ઉગમ બિંદુ એટલે કોણ છે? O છે. સમૂહમાં કેટલા છે? 4. તો અહીંયા હું લખું છું સમૂહ. હવે જો વિદ્યાર્થીઓ સમાન પહોળાઈ રાખવાની, બરાબર, એટલે આપણને ભૂલ ન પડે. તમે જો આલેખ તમારી ફેરબુકમાં જ દોરતા હોય તો પેન્સિલથી દોરજો, સ્વચ્છ દોરજો, નામ અલગ અલગ દોરજો એટલે તમને ઈ બરાબર રીતે સમજાઈ જાય, ભૂલ ન પડે આપણને. બરાબર. જો આ જે પહેલી લાઈન છે ઈ પુરુષો, આમ ત્રાસુ લખું એટલે સમાઈ જાય એમ. બીજી લાઈન છે એ સ્ત્રીઓ એટલે વુમેન W. ત્રીજી લાઈન છે ઈ છોકરો એટલે બોયઝ B. અને ચોથી લાઈન છે એ છોકરી એટલે ગર્લ્સ G. બરાબર. સમૂહ મેં ક્યાં આપ્યું? x અક્ષ ઉપર અને આવૃત્તિ છે ને એ ક્યાં અપાય? y અક્ષ ઉપર. આવૃત્તિ મોટા મોટી કેટલી? 27. હવે એક એક નો ગાળો રાખીએ તો 27 લીટી વહી જાય. તો વિદ્યાર્થીઓ બે બે નો ગાળો લઈ લેવાય ને. 2 4 જો આમ સમાન અંતર જ રાખવાનું. 6 8 10 12 14 16 18 20 22 24 26 28 ને 30. 27 છે તો એ 30 સુધીમાં તો આવી જ જાય ને. ચાલો શરૂ કરીએ. પુરુષોમાં કેટલા સુધી? 16 સુધી.
પુરુષોમાં 16 સુધી છે. વિદ્યાર્થીઓ તમે ફૂટપટ્ટીનો ઉપયોગ બરાબર કરજો એટલે તમારો આલેખ છે ને એ વ્યવસ્થિત દોરાઈ જાય. જુઓ પુરુષો આ લાઈન 16 સુધી, રેડી. સ્ત્રીઓ કેટલા સુધી? 27. સ્ત્રીઓની લાઈન જે છે 27. 27 એટલે 26 અને 28 બંનેની ક્યાં આવશે? વચ્ચે. બંનેની વચ્ચે એટલે કેટલા થઈ જાય? 28. જોઈ લ્યો અહીંયા 16 સુધી આવ્યું, આ 27 સુધી. છોકરાઓ 5 જ છે, બરાબર. તો છોકરાઓ એટલે 5 એટલે 4 અને 6 ની વચ્ચે. 4 અને 6 ની વચ્ચે એટલે આપણે કેટલા થઈ જાય? 5. અને છોકરીઓ કેટલી છે? 12 છે. 12 તો આપણી પાસે દર્શાવેલું જ છે. તમારી પાસે નોટબુકમાં દોરવા માટે ફૂટપટ્ટીની બધું હશે એટલે તમે એને બરાબર દોરી શકશો. આની અંદર વિદ્યાર્થીઓ ચારેયમાં છે ને ગમે કોઈ એક ડિઝાઇન કરી લેવી. ડિઝાઇન જો ન કરીએ તો એનો અડધો માર્ક કપાઈ જાય. હું આવી એક સાદી ડિઝાઇન કરી દઉં છું તમને. તમે કોઈ પણ પ્રકારની ડિઝાઇન કરો પણ ચારે ચાર સ્તંભ માટે સરખી ડિઝાઇન કરવી. અને હજી એક કામ બાકી છે આપણું. શું? સ્કેલ માપ. આલેખ દોરતા હોય એટલે સ્કેલ માપ તો લખવું જ પડે. સ્કેલ માપ કોનું લખાય વિદ્યાર્થીઓ? y અક્ષનું લખાય, કારણ કે ન્યા આપણે કિંમતો આપી છે. તો અહીં લખાય y અક્ષમાં 1 સેન્ટીમીટર બરાબર કોણ છે? આવૃત્તિ. કેટલા એકમ? 2 એકમ. અને ભાઈ અહીંયા આગળ મારે જગ્યા નથી એટલે હું અહીં લખું છું, તમે લખી લેજો. આ શું છે? તો કે આ આવૃત્તિ છે. અહીંયા આપણો દાખલા નંબર બીજો આખો છે એ પૂરો થાય છે. એક કારખાનાના 30 કારીગરો એનું સાપ્તાહિક વેતન આપ્યું છે વિદ્યાર્થીઓ. જો બરાબર કે ભાઈ કારખાનાની અંદર જે કારીગર કામ કરે છે એને અઠવાડિયાનું સપ્તાહનું કેટલું વેતન મળે? કોકને 830 મળે, 835 મળે, 890 મળે, બધાયને જુદું જુદું વેતન મળે છે. 30 કારીગરો છે. ઉપરની જે માહિતી છે, ઉપરોક્ત માહિતી, એના ઉપરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. આપણે હમણાં ગયા દાખલામાં ગણ્યું એમ 800 થી 810, 810 થી 820 એવા વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણનું શું તૈયાર કરો? એનું કોષ્ટક તૈયાર કરો. એવું વિદ્યાર્થીઓ આપણને અહીંયા કહેવામાં આવ્યું છે. તો ચાલો સૌથી પહેલા આપણે કયું ખાનું બનાવશું? વર્ગવાળું ખાનું બનાવશું. વર્ગવાળું ખાનું બનાવ્યા પછી આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓ છેલ્લે કયું ખાનું બનાવશું? આવૃત્તિ. એટલે કુલ ટોટલ 3 ખાના બનશે. હવે તમને કહી દીધો છે વર્ગ કયો? 800 થી 810. તો વિદ્યાર્થીઓ એના માટે તમારે નાનામાં નાની અને મોટા મોટી રકમ જે છે જોવી પડે. મોટા મોટી રકમ છે 898. જોઈ લ્યો. અને નાનામાં નાની જે રકમ છે 806 દેખાય છે મને, બરાબર ને? નાનામાં નાની 806 ઈ આમાં આવી જશે પહેલા વર્ગમાં. 800 થી 810 એમાં આવી જાય ને 806. પછી 810 થી 820, 820 થી 830, 830 થી 840, 840 થી 850, 850 થી 860, 860 થી 870, 70 થી 880, 80 થી 890 અને 890 થી વિદ્યાર્થીઓ કેટલા આવી જાય? 900. એની અંદર જોઈ લો બધી કિંમતો આપણી આવી જશે. ચાલો મેં તમને બે રીત કીધી હતી પણ વિદ્યાર્થીઓ ગયા દાખલા મેં જે કરાવી ને એ રીત જો તમે કરો ને તો જ તમને આ બધા દાખલાઓ જે છે એ સરળ પડે. એક એક રકમ લેતું જવાનું અને એક એક લીટા જે છે એ આપણે કરતા જાય તો જ વિદ્યાર્થીઓ એ વસ્તુ આપણને સહેલી પડે. ચાલો આપણે જોઈએ એક એક કિંમત. પહેલા હું બધાના બોક્સ બનાવી લઉં. રેડી? પહેલી કિંમત છે 830. તો વિદ્યાર્થીઓ 830 પહેલી રકમ હોય તો ગયા દાખલામાં આપણે જેમ કર્યું હતું ને એનો એક એક લીટો કરતું જવાય. 830 કેમાં આવે? તો કે આ બેમાં આવે. તો આપણે કેમાં લેશું વિદ્યાર્થીઓ? તો કે આપણે ઉપરનામાં લઈ લઈએ. 835 તો કે 30 અને 40 ની વચ્ચે લઈ લઈએ. આમ વિદ્યાર્થીઓ આપણે એકો એક કિંમત એમાંથી જોતું જવાનું, ઈ બધી કિંમત આમાં દર્શાવતું જવાનું, બરાબર છે? અને એ બધી કિંમતો અહીંયા આગળ દર્શાવાઈ જાય એના પછી એના બધાયના આપણે ટોટલ લખવાના. 4 2 1 5 ને 5 10 ને 11 2 2 2 1 4 અને 1.
વિદ્યાર્થીઓ આમાં એવું થઈ શકે કાં તો છે ને 810 બધાય ઉપર લખે, 820 ઉપર લખે, અથવા એવું થઈ શકે 810 નીચે 820 નીચે, એટલે બે માંથી ગમે એક રીત, પણ મને કુલ ટોટલ કેટલો આવી જવો જોઈએ? 30 આવી જવો જોઈએ. તો આવી રીતે વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય 5.1 ની આજે થિયરી બધી કરી નાખી અને 1 થી 3 દાખલા આપણે તમને કરાવી દીધા. આવતા લેક્ચરમાં આપણે ચોથો દાખલો જોશું.